ચાલો તો આપણે સાથે સ્વીકાર કરીએ. હું કૃષ્ણનો જ દાસ છું, હું કૃષ્ણનો જ અંશ છું, હું કૃષ્ણ સ્વરૂપ જ છું. આ સત્યનો હું સ્વીકાર કરું છું. પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ મને આ સત્યનો અનુભવ કરાવવાની કૃપા કરે. એક આજે હું સભાનપણે મારાથી બનતા સર્વ પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણી પુષ્ટિ યાત્રા, આનંદ યાત્રા આગળ ચલાવવાના છીએ. ઘણા બધા પાસા આપણે જોયા, એના ઉપર વાર્તાલાપ કર્યો. હજુ થોડું ઘણું બાકી છે જે આજે અને આવતીકાલે એની સાથે જોડીશું. કૃષ્ણમાં પૂરી શ્રદ્ધા રાખીએ અને સુખી થવાની પસંદગી કરીએ, છતાંય જીવનમાં ક્યારેક તકલીફ દુઃખ આવી પડે છે. અને ત્યારે જરૂર આપણને પ્રશ્ન થાય છે કે આમ કેમ? બરાબર, દરેકના જીવનમાં મને કેમ, આમ કેમ, મેં વાતે શું પાપ કર્યા હશે, કર્મ કર્યા હશે કે જેથી આ થઈ રહ્યું છે. ધંધામાં ખોટ જાય, નોકરી જતી રહે, માંદગી આવે, આપણી આવે, આપણા પતિ કે પત્નીની આવે, સંતાનની આવે, સંતાનથી દુઃખ થાય, માતા પિતાથી દુઃખ થાય, જે કદાચ આપણા કાબુની બહાર હોય. અને એ આપણને હંમેશા તકલીફ અને દુઃખ આપ્યા વગર રહે નહીં. પ્રભુમાં ગમે તેટલી શ્રદ્ધા હોય, ઘણી વખત શ્રદ્ધા ડગમગી જતી હોય આપણામાં કે પ્રભુ મને જ કેમ, વાય મી. દિલમાંથી એક એવો આર્તનાદ નીકળે કે શા માટે આ બધી તકલીફો, દુઃખ મારા જીવનમાં આવી રહ્યા છે. નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે, સામાજિક તિરસ્કાર સહન કરવાનો આવે, જે મંદિર માટે કે જે સંસ્થા માટે કે કોઈ ઓર્ગેનાઇઝેશન, એસોસિએશન માટે તન તોડીને, મન જોડીને કામ કર્યું હોય વર્ષો સુધી, ત્યાંથી ક્યારેક ચાકારો મળે, એક તિરસ્કાર મળે, ડગલે પગલે અપયશ મળે, ત્યારે જરૂર મનમાં થાય કે મેં શું ખોટું કર્યું? વાય? જે પરિવાર માટે આપણે ઘણું બધું કરી છૂટ્યા હોઈએ, જે મિત્ર માટે ઘણું બધું કરી છૂટ્યા હોઈએ, સંબંધીઓ માટે, ત્યાંથી આપણને કોઈક હતાશા મળે, કોઈ નિરાશા મળે, ત્યારે પણ એ થાય. અને ત્યારે જે પ્રભુ ઉપરની આપણી પૂર્ણ શ્રદ્ધા, એના પણ આપણને એક શંકા જાગે, એક સંદેહ જાગે કે આમ કેમ? આપણે યોગી તો નથી, સંત તો નથી, ભગવાન તો નથી જ નથી. એટલે આપણને ચેરવવું મુશ્કેલ બની જાય છે. પ્રશ્નો પર પ્રશ્નો ઉઠતા રહેશે. એવી વિટંબણાઓ ઊભી થાય છે કે જેને આપણે આપણી જિંદગીમાં કદાચ સહન કરી ન શકીએ. સહન શક્તિ ત્યાં આપણને ઓછી લાગે. તો એ શાથી થાય છે? શા માટે થાય છે? એ આપણા મનને કંઈક શાંતિ મળે, કંઈક ક્ષમતા મળે, એવો કંઈક ઉપાય મહાનુભાવોએ શોધ્યો છે. પણ એની વાત કરીએ એ પહેલા આપણે ફરી થોડુંક રિવિઝન જેને કહેવાય એ કરી લઈએ. આ પરીક્ષા છે એનું રિવિઝન નથી, પણ આપણી જે વાત આગળ કરવાની છે એમાં આપણે થોડુંક જે 2-3 દિવસ પહેલા જે ચર્ચા કરી ગયા એનું થોડું રિવિઝન કરીએ કે આપણે છીએ શું, આપણે ખરેખર છીએ શું, અને આપણી જાતને આપણે માનીએ છીએ શું. બેમાં ફરક છે. અત્યારે આપણે છીએ જે આપણું બંધારણ જેને કહી શકાય, આપણે ચેતન સૃષ્ટિ છીએ.
જેમાં સૌથી અંદરનું જે પડળ છે, સ્તર છે, એ અંતર્યામી છે, અંતરાત્મા છે, કે જે પરબ્રહ્મનો અંશ છે, જે આનંદ અંશ છે, અને જે સાક્ષી છે ખાલી. એ આપણા જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ વિચારીએ છીએ, એ બધાની નોંધ રાખે છે, સાક્ષી છે. એ કોઈ સલાહ નથી આપતો. એની ત્યાં અંતરાત્માના અવાજની વાત થાય છે, પણ અંતરાત્મા જેની અહીંયા આગળ જેની વ્યાખ્યા આપી છે એ અંતર્યામી ક્યારેય કોઈ પ્રકારની સલાહ નથી આપતો. ક્યારેય એ આપણને કોઈ સૂચન, માર્ગદર્શન નથી આપતો. એ સૂચન કદાચ આત્મા કે જીવાત્મામાંથી ઉઠે છે, અને આત્મા કે જીવાત્મામાં પણ તમસ રજસ સત્વ જોડાયેલા હોય છે, કારણ કે એ અક્ષર બ્રહ્મનો અંશ છે. અંતઃકરણમાંથી ઉઠતા હોય છે એ અવાજ આપણને ખ્યાલ નથી આવતો. ઘણી વખત કશુંક ખરાબ કરવાનું દિલ થાય અને અંદરથી એક અવાજ આવે કે ના, ન થાય, અને છતાંય આપણે એ કરીએ ખરાબ કરવા. તો એ જે યુદ્ધ અંદર હંમેશા ચાલતું રહેતું હોય છે, એ કદાચ આ જીવાત્મા અને આપણા અહંકારમાંથી જે અવાજ ઉઠે છે, બંને વચ્ચેનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. આપણે જાણીએ છીએ કે આ નથી બરાબર, અને છતાંય આપણે કરીએ છીએ. અને એવું નહીં કે ખરાબ કર્મ છે. ડાયાબિટીસ થયો હોય અને ડૉક્ટર અને કુટુંબીજનો બધા જ સલાહ આપતા હોય કે ગળ્યું વધારે ન ખાવું જોઈએ, છતાંય આપણને જ્યારે ના પાડવામાં આવે છે ત્યારે એના માટે મન વધારે લલચાય છે. તો એ પણ આપણે જેને કહીએ એને સમતોલન નથી કરી શકતા કે આ ન કરવું જોઈએ, અને છતાં એ કરવા માટે મન ખેંચાય છે, કે મન એટલું ચંચળ છે. તો એ બધું શાના કારણે થાય છે? માયાના કારણે. જેમ અહંકાર બહુરૂપી છે, એમ માયાને પણ ઓળખવી સહેલી નથી. કારણ કે અહંકાર પણ માયાના કારણે જ છે. જે આપણે ફરી એ વાત કરી ગયા છીએ, અને ફરી આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી બુદ્ધિમાં સ્થિર થાય કે જે કંઈ આપણા પ્રોબ્લેમ છે, જે કંઈ જીવનમાં વિટંબણાઓ ઊભી થાય છે, એ માત્ર ને માત્ર આપણા અહંકાર અને આપણા મમત્વના કારણે થાય છે, બીજા કોઈના કારણે નહીં. આપણને દુઃખ લાગે છે તો પણ એના કારણે જ લાગે છે. અને પછી એના ઉપર આવરણ છે પ્રાણ, ઇન્દ્રિય અને શરીર, આપણો દેહ. આપણે આપણી જાતને હંમેશા શરીર અથવા દેહ માનતા હોઈએ છીએ, ઇન્દ્રિય માનતા હોઈએ છીએ. જે શબ્દો છે ને, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, પ્રાણ માનતા હોઈએ છીએ. અંતઃકરણાધ્યાસ, અંતઃકરણ માનતા હોઈએ છીએ. તો એ પ્રમાણે જે આપણે જીવન જીવી રહ્યા છીએ, એના કારણે આપણી સાથે કંઈક ખરાબ થાય, કશું ઘણી બધી તકલીફો ઊભી થાય, તો એમાં આપણું ચંચળ મન અટવાઈ જાય છે. બુદ્ધિમાં એવા પ્રશ્નો ઉઠે છે કે જેનો જવાબ આપણે મેળવી નથી શકતા. આમ કેમ? આપણે આ પણ વાત કરી ગયા છીએ કે અહંતા મમતા જે આપણામાં છે, એના કારણે આપણે આપણી સાચી ઓળખ ભૂલી ગયા છીએ. જો ખરેખર આપણે આજે સ્વીકાર કરીએ છીએ દરરોજે, અને હંમેશા આપણે કરવું જોઈએ કે આપણે કૃષ્ણ સ્વરૂપ છીએ, અને આપણે જો કૃષ્ણ સ્વરૂપ છીએ તો આપણે પ્રેમ અને સત્ય હોવા જોઈએ. આપણને કોઈ ઓછપ ન હોવી જોઈએ, કોઈ અસલામતી ન હોવી જોઈએ. અને છતાં એ બધું છે. આપણે પ્રેમ હોવા છતાં પણ આપણે કોઈને પણ નિસ્વાર્થ, નિર્વ્યાજ, નિષ્કામ પ્રેમ કરવા માટે અશક્તિમાન છીએ. અને એનું કારણ છે આપણો અહંકાર અને મહત્વ, બીજું કશું નહીં. અને એ આપણો સંસાર છે, શ્રી મહાપ્રભુજીની આપેલી વ્યાખ્યા મુજબ. તો એ સંસાર ચક્ર જેને કહી શકાય,
એના કારણે જે કંઈ તકલીફો આપણને ઊભી થાય છે એ આપણે સમજી શકતા નથી. તો મહાનુભાવોએ એના માટે બહુ સરસ જેને કહેવાય ને સમજ આપી છે. સુઝાવની, સોલ્યુશનની એક સમજ. જે સમજ જો આપણે આપણા મનમાં, દિલમાં સ્થિર કરીએ તો કદાચ એ પ્રશ્નો ઉઠે નહીં. હવે જે વાત કરવાના છીએ આપણે કર્મ અને પુનર્જન્મ નો સિદ્ધાંત અને કર્મયોગ. કર્મ અને પુનર્જન્મનો જે સિદ્ધાંત છે એ જો ખરેખર સમજીએ અને સ્વીકારીએ, સ્વીકાર અગત્યનો છે એની અંદર, તો આપણને એમ લાગે કે આપણી સાથે જે કંઈ ખરાબ કે સારું એ થઈ રહ્યું છે એ આપણા જ કોઈ કર્મોના કારણે થઈ રહ્યું છે. તો આપણે બીજા કોઈને બ્લેમ ન કરીએ. પેલો એનો અમેરિકાનો એક ફેમસ એક્ઝામ્પલ બધાને ખબર હશે, એક કેસ કે એક બહેન મેકડોનાલ્ડમાંથી કોફી લેવા ગયા ડ્રાઇવિંગમાં. એમણે કોફી લીધી, કોફી ગરમ હોય જ, અને ડ્રાઈવરની સીટ પર હતા, બીજું કોઈ હતું નહીં. અને એ વખતે કપ હોલ્ડર્સ હતા નહીં ગાડીમાં. અત્યારે છે એ કેસ પછી, કેસના કારણે ગાડીઓમાં આ જે કપ હોલ્ડર છે દરેક માટે એક એક, ત્યારે નહોતા. તો એમણે કોફીનો કપ ગાડી ચલાવી હતી એટલે બીજી કાંઈ ના મૂકતા પોતાના બે પગની વચમાં મૂક્યો, અને એટલે સહેજ દબાયો કાગળનો કપ, કોફી ઢોળાઈ અને એમના પગ પર બળવાથી નુકસાન થયું. એ બહેને મેકડોનાલ્ડ સામે કેસ કર્યો કે આ તમારા કારણે થયું છે. બરાબર. હવે મેકડોનાલ્ડ ત્યાં વિન્ડો પર ચીજકી છોકરી ઊભી હશે કોફી આપનાર, એણે કંઈ બહેનને સલાહ નહોતી આપી કે બહેન તો આ ગરમ કોફી તારા પગની વચમાં મૂક. બરાબર. તો ખરેખર વાંક કોનો? બરાબર છે, એ બહેનનો જ. બરાબર. પણ એ બહેન અને એની એ પેલી કહેવાય ને સ્ટાઇલ છે કે મારી સાથે કંઈ પણ ખરાબ થાય એનો બ્લેમ હું બીજા કોઈને, એ કારણભૂત હું બીજા કોઈને ગણું, મારી જાતને તો ના જ ગણું. અને એના કારણે ઢગલાબંધ પ્રશ્નો ઊભા થતા હોય છે આપણા જીવનમાં પણ. બરાબર. એવું નથી કે અહીંયા અમેરિકામાં જ થતું હોય છે, બધે જ આ થતું હોય. આ કોફીનો એક દાખલો છે. પછી તો કેસ આગળ ચાલ્યો ને બેને કે $4 મિલિયન માંગ્યા હતા ને મળ્યા કે 4 લાખ ને બધું આગળ ચાલ્યું. પણ એનાથી કદાચ આખી દુનિયાને ફાયદો થયો કે દરેક ગાડીની અંદર દરેક માટે એક એક કપ હોલ્ડરની વ્યવસ્થા થઈ. હવે આજે પણ એ બેન કોફી પગ વચ્ચે મૂકે છે કે કપ હોલ્ડરો મૂકે છે એ તો એક તપાસની વાત છે. બરાબર છે. કારણ કે એક ગરમ કોફીનો દળવાથી દાજવાથી તો 4 લાખ મળતા હોય તો બેનને એમ પણ થાય કે ચલો 500 રૂપિયા ફરી આપણે દાજીએ. શક્યતા છે. કહેવાનું એ છે કે અહીંયા જે ટાઇટલ આપેલું છે શેનું કે આપણા ભવિષ્યના આપણે જ શિલ્પી છીએ. અને આપણે જોઈશું કેવી રીતે. પણ એ પહેલા આપણને જે અચાનક દુઃખ આવી પડે છે, જે તકલીફ આવી પડે છે, તો એક શેના કારણે છે? મારા વાંચન સમજ પરથી મને એવું લાગે છે કે આ જે કર્મનો સિદ્ધાંત છે, કર્મ અને પુનર્જન્મ બંને એકબીજાને જેમ કે એક સિક્કાની બંને બાજુ છે. એ કર્મના સિદ્ધાંતની શોધ એટલા માટે થઈ હશે કે આપણા જીવનમાં આવી પડતા દુઃખમાંથી આપણને જે પ્રશ્નો ઉઠે એનો એક સુંદર જવાબ મળે આપણને કે હશે મારા કર્મ એવા હતા. આપણે બીજા કોઈને ઉપર આરોપ ન મૂકીએ, બીજા કોઈને બ્લેમ ન કરીએ. આપણે આપણા કર્મો જે આપણને યાદ પણ નથી અને યાદ ન જ હોય એના ઉપર આપણે આરોપ મૂકીએ અને આપણી જાતને જ દોષી ઠેરવીએ. ફાયદો એનો એ થાય કે કોઈ પણ પ્રકારનું ફ્રસ્ટ્રેશન જો આવતું હોય, એક જાતનું ટેન્શન, સ્ટ્રેસ ઊભું થતું હોય, તો એ
રિઝોલ્વ થઈ જાય, હશે મારા કોઈ એવા કર્મ હશે ગયા જન્મના, બરાબર. હંમેશા આપણે આ વાક્ય વાપરતા હોઈએ છીએ. જો ખરેખર એને માનતા અને આપણી દિલમાં ઉતારીએ તો એ જે દુઃખ છે ને એ સુખમાં તો ન પલટાઈ જાય, પણ એ દુઃખ આપણને ઓછું થાય. હંમેશા આપણું જે ધ્યાન હંમેશા બે વાતમાં વેચાયેલું હોય. આવું કંઈક દુઃખ આવી પડે તો એક તો આ મને કેમ, બરાબર. કોઈ નાની ઉંમરે કોઈને કેન્સર થયું હોય તો મન હંમેશા વિટંબનામાં આવે કે મને આ વ્યસન નથી, આ નથી, આ નથી, મારી જીવન પદ્ધતિ એવી સરસ મજાની તંદુરસ્ત છે, બરાબર, બહારનું કંઈ બહુ ખાતા નથી, કે તો પછી આ કેન્સર થયું કેમ? અને જેને રોગ લાગુ પડ્યો હોય એની જે માનસિક તણાવની જે પરિસ્થિતિ હોય કે આમ કેમ, એના કારણે ગેરફાયદો એ થાય કે જે ધ્યાન એની સારવાર પર દોરાવવું જોઈએ. બે રીતે, શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે, માનસિક રીતે, કે મન શાંત રાખીએ, મનને પ્રભુમાં જોડાયેલું રાખીએ તો કદાચ એ મનની અસર શરીર પર થાય. કેન્સર કદાચ દૂર ન થઈ જાય, પરંતુ એ કેન્સરના કારણે થતું દુઃખ એ ઓછું જરૂર થાય. પણ આપણું ધ્યાન બે વાત પર હંમેશા દોરાઈ જાય છે. આમ કેમ થયું? આપણે જવાબ શોધ્યા જ કરીએ છીએ, અને સાથે સાથે આપણે એ પણ સોચીએ છીએ કે આની સારવાર કેમ થાય. જો આપણે આપણું 100% મન એની સારવાર ઉપર મૂકીએ તો ફાયદો આપણને ઘણો બધો થાય. શારીરિક સારવાર તો જે થતી હોય થતી બરાબર છે. હું માત્ર માનસિક સારવારની વાત કરું છું અહીંયા આગળ. કારણ કે શારીરિક શરીરને જે કષ્ટ પડે છે એના માટે તો ઘણા બધા ઉપાયો છે, પરંતુ મનને જે દુઃખ થાય છે એનો ઉપાય માત્ર ને માત્ર આધ્યાત્મિક માર્ગે જ મળે છે. સાયકોલોજીસ્ટ અહીંયા પુષ્કળ કમાતા હોય છે અને હંમેશા કમાતા રહેતા હોય છે. એનું કારણ છે કે સાયકોલોજીસ્ટ પાસે જનાર મનુષ્ય એને ક્યારેય શાંતિ મળે છે ખરી? જો આપણે શાંતિ આપણે પ્રભુમાં શોધીએ, પ્રભુ ઉપરની શ્રદ્ધામાં શોધીએ તો આપણા મનની શાંતિ વધારે મળે છે. હિન્દુસ્તાનમાં સાયકાયટ્રિસ્ટનો ધંધો કમ્પેરેટિવલી ઓછો ચાલે છે અમેરિકા કરતાં, અને એનું કારણ આ છે ધર્મ ઉપરની શ્રદ્ધા, પ્રભુ ઉપરની શ્રદ્ધા. કર્મના સિદ્ધાંતમાં માનવાની આપણી જે ટેવ છે એ હશે મારા કોઈ કર્મ હશે, એથી પ્રેરિત આમ કેમ થયું એની વિટંબણા, એ પ્રશ્ન થોડા ઓછા ઉઠે છે. તો કર્મનો સિદ્ધાંત છે શું? આપણે જોઈએ. મનુષ્યને જ કર્મ ફળ બંધન લાગે. કર્મ જ્યારે કરીએ આપણે, કર્મનો સિદ્ધાંત એવો છે કે કર્મ આપણે જ્યારે કરીએ ત્યારે હંમેશા એના બંધન લાગે, અને મનુષ્યને જ લાગે. કેમ? કોઈ પણ પશુ, કોઈ પણ પ્રાણી, પંખી તમે જુઓ તો એનું જીવન એક સિસ્ટમેટિક પ્રોગ્રામ પર ચાલતું હોય છે. એની પોતાની કોઈ પસંદગી નથી હોતી. એનું જે મન છે, બુદ્ધિ છે, એ દરેકે દરેક સંયોગો માટે શું કરવું એ આખો ચાર્ટ, એ મેપ, એ પ્રોગ્રામ એનામાં ફીડ કરેલો હોય છે, એનામાં મૂકેલો હોય છે. પશુ કોઈ પસંદગી નથી કરતું, મનુષ્ય સિવાય કોઈ પણ એ પસંદગી નથી કરતું. આપણે હંમેશા પસંદગી કરીએ છીએ, ક્ષણે ક્ષણે પસંદગી કરીએ છીએ. આપણે બધા જ કરીએ છીએ, અને આપણને બધાને અનુભવ છે કે કોઈ જીવનમાં કોઈ પણ ઠેકાણે ડેઈલી, દરરોજ દુકાનમાં કપડાં લેવા ગયા હોઈએ તો પણ આપણે કપડાની પસંદગી કરીએ છીએ. ગાય ભેંસની જરૂર નથી પડતી. ખાવા માટે પણ આપણે પસંદગી કરીએ છીએ. પ્રાણીની પસંદગી કરવાની હોતી નથી, એના માટે સેટ છે કે એને શું ખાવાનું છે. સિંહ ગાય ખાશે તો ગાય, સિંહ ગાયને ખાશે તો ગાય,
ઘાસ ખાશે, ગાય સિંહને ખાવા નહીં જાય. આપણે માટે ઘણી બધી પસંદગીની ચીજો છે, આપણે ઊભી કરી છે કારણ કે આપણને પસંદગી આપવામાં આવી છે, આપણને પસંદગી કરવાની શક્તિ આપવામાં આવી છે, અને એક એવો વિચાર પણ આપવામાં આવ્યો છે કે આપણે પસંદગી કરીએ. અને જ્યારે આપણે પસંદગી કરીએ છીએ ત્યારે પસંદગી માટે આપણે કર્તા બનીએ છીએ. વી બીકમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, એના સાધન બનીએ છીએ આપણે. કદાચ આ વિષય થોડો નિરસ છે, પરંતુ એ સમજવાની એટલા માટે જરૂર છે કે આપણી પુષ્ટિ યાત્રામાં આ પણ કામ લાગશે. એવું નથી કે ભક્તિ માર્ગ છે માટે કર્મના સિદ્ધાંત માનવાની જરૂર નથી, અને કૃષ્ણ પર શ્રદ્ધા રાખીએ તો કૃષ્ણ આપણને હંમેશા આ કર્મના સિદ્ધાંતમાંથી છોડાવશે. ક્યારેક બને એવું, જેમ કે અજામિલના કેસમાં થયું હતું, પરંતુ બધાના કેસમાં એ થવું શક્યતા નથી. માટે સમજવું જરૂરી છે કે કર્મનો સિદ્ધાંત આપણા જીવનમાં આપણા માટે કેટલો મહત્વનો છે. કર્મ વિના જીવન અશક્ય છે. આપણે જે કંઈ કરીએ છીએ કર્મ જ છે. ઇવન આરામ કરવો એ પણ એક કામ જ છે. આરામ કરતા બી કંટાળો આવે, આરામ કરવો એ પણ એક કાર્ય છે, એક કર્મ છે. અને એ કર્મ જે કંઈ કરીએ છીએ આપણે, એમાં આપણે હંમેશા કર્તા ભાવ રાખીએ છીએ કે હું કરું છું. અને જ્યાં જ્યાં આપણે એમ કરીએ છીએ કે હું કરું છું, ત્યાં એ અહંકારમાંથી જન્મે છે હંમેશા. અને જ્યારે હું કરું છું પ્રભુ નહીં, જેમ આપણે જોયું વિવેક દરિયાશ્રમમાં કે બધા જ કર્મોનો કરતા કૃષ્ણ છે, એના પોતાના અને આપણા બધાના. પરંતુ એ સત્યનો આપણે સ્વીકાર નથી કરી શકતા. આપણે આપણી જાતને કરતા માનીએ છીએ, અને જ્યાં સુધી આપણે આપણી જાતને કરતા માનીએ છીએ ત્યાં સુધી આપણને કર્મફળ બંધન લાગે છે. તો કર્મ એક છે કાર્ય વત્તા કરતાપણાનો ભાવ, પણ એની સાથે સાથે ક્રિયા પણ છે. અને એટલા માટે શ્વસન ક્રિયા કહેવાય છે, પ્રજનન ક્રિયા કહેવાય છે. રાઈટ? સાંભળવું એ પણ ક્રિયા છે, સૂંઘવું એ પણ ક્રિયા છે, જોવું એ પણ ક્રિયા છે, શ્વાસ લેવો એ પણ એક ક્રિયા છે. એને કર્મ નથી કહેતા, કારણ કે એ કાર્ય છે જે થતું રહે છે, જેમાં આપણે કરતા હોઈએ છીએ, કરતા છીએ એવો અંદેશ, એવી લાગણી, એવો વિચાર નથી આવતો. આપણે આપણા શરીરને કહેતા નથી કે તું શ્વાસ લે. શ્વાસ આપોઆપ લેવાય છે, આપોઆપ જોવાય છે. આંખ ખોલે અને તરત જ જે કંઈ હોય સામે એ જોવાય. કાન તો હંમેશા ખુલ્લા જ હોય, કાન હંમેશા સાંભળતા જ હોય. કેટલાય પ્રકારના અવાજ એની અંદર જાય. આપણને એ કાનને કેવું નથી પડતું કે કાન હવે તું સાંભળ. હા, ક્યારેક આપણું ધ્યાનમાં હોય તો આપણે કાનને કદાચ હુકમ આપીએ છીએ આપણું મન કે તું તેરા ધ્યાન દઈને સાંભળ. એ જુદી વસ્તુ છે. તો એ જે છે, જે સહજ છે, એક કાર્ય છે જેમાં આપણને કરતાપણાનો અનુભવ થતો નથી. આપણે એમાં કરતા નથી. એટલે એ બધી જે ક્રિયાઓ થાય છે એના બંધન આપણને લાગતા નથી. પણ બીજા જે કર્મો જે આપણે આપણી પસંદગીથી કરીએ છીએ, અને આપણે પસંદગી કરીએ છીએ અને માટે આપણે કરતા હોઈએ છીએ. આપણે ભલે વાંચીએ કે વિચારીએ કે સાંભળીએ કે બોલીએ કે આ બધાનો કરતા તો ભગવાન જ છે. કૃષ્ણની ઈચ્છા વિના તો પાંદડું પણ હાલી શકતું નથી. તો આપણે કેમ કરી શકવાના હતા કશું? પણ એ વાત બોલવાથી પણ આપણને એનો અનુભવ થતો નથી. આપણી બુદ્ધિ કે આપણા હૃદયમાં સ્થિર થયું નથી. જે કરવાની જરૂર છે, અને માત્ર કર્મયોગી જે કરે એ જરૂરી નથી, આપણે પણ કરવાનું છે. અને શ્રી મહાપ્રભુએ કહ્યું છે કે કેવી રીતે કરવાનું છે. કર્મનો સિદ્ધાંત જે રીતે કામ કરે છે એ રીતે અમુક કર્મ કરવાથી તત્કાલ ફળ મળે છે. જેમ કે તરસ લાગી
અને પાણી પીવાનું થયું તો પાણી પીધું અને તરસ छिपाઈ ગઈ, તો એ કર્મનું ફલ બંધન લાગતું નથી આપણને, તરત એનું ફળ મળી જાય છે. પણ ઘણા બધા કર્મ એવા છે કે જેનું ફળ ભવિષ્યમાં મળે છે. હવે ભવિષ્ય એ આ જન્મમાં પણ હોઈ શકે અને આગળના કોઈ જન્મમાં પણ હોઈ શકે. એટલે કર્મના સિદ્ધાંતો જેમણે વિચાર કર્યો છે એમણે 3 પ્રકારના કર્મની વાત કરી છે. પહેલું તો પ્રારબ્ધ કર્મ, જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ, નસીબ, એ પ્રારબ્ધ કર્મ. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આગળના જન્મોના જે કર્મના ફળ ભોગવવાના છે એમાંથી કેટલા ફળ ભોગવવાના છે એ આ જન્મ એ નક્કી થઈને આવે છે. હંમેશા આપણને ખબર નથી હોતી, આપણને આપણા જીવનમાં ક્યારેય ખબર નથી પડતી કે આપણને કયા કયા કર્મ ફળ ભોગવવાના છે. કારણ કે કર્મ આપણને યાદ નથી, અને કર્મ યાદ નથી રહેતા પાછલા જન્મના એ કૃષ્ણની આપણા ઉપર કૃપા જ છે. જો એ યાદ આપણને રહેતા હોત જન્મો જન્મના તો આપણી દશા બહુ બુરી હોત. આપણામાં અપરાધ ભાવના એટલી બધી ભરેલી રહેત કે અરે મારાથી આ થઈ ગયું, મેં આમ કર્યું હતું, હું આવો અધમ. અથવા અહંકાર આવે, ઓહો મેં આટલું બધું કામ કર્યું હતું, આટલી બધી સેવા કરી હતી, આટલો હું મહાન હતો. આપણે બંનેમાંથી બચીએ છીએ. આત્મગૌરવ અને આત્મગ્લાની બંનેમાંથી બચીએ છીએ. અહંકારમાંથી બચીએ છીએ અને અપરાધ ભાવનામાંથી બચીએ છીએ. કારણ કે આપણને કરેલા કર્મો યાદ નથી રહેતા, એનો હિસાબ કોઈ બીજા જ રાખે છે. ભગવાને જેમને નિયુક્ત કર્યા છે આખી સિસ્ટમમાં એ હિસાબ રાખે છે કે કયા કર્મનો શું ફળ મળવું જોઈએ અને ફળ કયા જન્મમાં ભોગવવાનું છે. આપણે આ સિસ્ટમ બુદ્ધિમાં ઉતરવી અઘરી નથી, એ ઉતારવી જોઈએ એટલા માટે કે એ પણ એક સુખી રહેવાની ચાવી છે. આપણા જીવનમાં આવી પડતી તકલીફો, આપણે સારું આપણા જીવનમાં થાય છે ને ત્યારે આપણે ક્યારેય વિચાર કરતા નથી કે અમારા કયા કર્મનું ફળ હશે. તે આમ કેમ લોટરી લાગે તો લોટરી લાગી હોય છે ને એ કોઈ દિવસ એમ પ્રશ્ન કરે કે આમ કેમ થયું, બરાબર છે. પણ ધંધામાં ખોટ ગઈ હોય તો તરત કે આમ કેમ થયું. આપણે રસ્તે ચાલતા જતા હોય ને સામે કોઈ મળે, અને આવો એક પ્રસંગ મેં અનુભવ્યો છે, તો આપણને કોઈ ઝડપથી લપડાક મારી દે અને પછી ચાલ્યો જાય માણસ. આપણે વિચાર કરીએ કે ચાલુ આ કેમ થયું. આપણને યાદ બી નથી આવતું કદાચ કે આપણે એનું ક્યારેક અપમાન કર્યું હશે. હું એક પાર્ટીમાં ગયો હતો, થોડા વર્ષો પહેલાની વાત છે, અને ત્યાં એક ભાઈ, બધા જમતા હતા, તેમાં એક ભાઈની પાસે ઊભો હતો, મિત્ર જ હતો, જાણતું હતું એમને. ત્યાં બીજા એક ભાઈ આવ્યા જે પણ મિત્ર હતા, અને સાચે જ પેલા ભાઈ સાથે ઝઘડો કરી બેઠા, ઓલમોસ્ટ હાથ ઉગામીને. એટલે એનો હાથ પકડી દઉં, શું કરે છે. પેલા ભાઈ જે જમતા તે બી ચોંકી ઉઠ્યા કે આ કેમ મારી સાથે ઝઘડો કરવા આવે છે. તો જે ઝઘડો કરવા આવ્યો હતો એ કે 2 વર્ષ પહેલા હું પેલા મંદિરમાં વોલેન્ટિયર તરીકે હતો ત્યારે તમે મારું અપમાન કર્યું હતું. 2 વર્ષ, બરાબર. પેલા ભાઈને ખબર નહોતી કે આ કર્મ એણે કર્યું હતું અને અત્યારે એનું ફળ ભોગવી રહ્યો છે. કર્મફળ ક્યારેક ભોગવાનું આવે છે. પછી પેલા ભાઈએ જેને ઝઘડો કરીને જે કર્મ બાંધ્યું હતું એની જુદી વસ્તુ છે, એ આખી જુદી વાત થઈ. પણ આપણને ખબર નથી પડતી હતી કે આ કેમ થયું. હવે પેલા જે મારવા આવ્યા એ ભાઈ એને કહ્યું ના હોત
કે હું તને કેમ તારી સાથે ઝઘડવા કે તારા તને મારવા માટે આવ્યો છું, તો પેલા ભાઈ કદાચ એક રાત નહીં તો એવી અઠવાડિયું મહિનો પૂછવાયા કરે કે આણે કેમ મારી સાથે ઝઘડો કર્યો, પાર્ટી જેવી સરસ સરસ માહોલ હતો, વાતાવરણ હતું, શા માટે આવું કર્યું મારી સાથે? આપણી પણ એવી જ દશા છે, શા માટે આવું કર્યું, શા માટે આવું થયું? એટલે અમુક કર્મના ફળ તત્કાળ મળી જાય છે અને એથી કર્મ બંધન બંધાતું નથી. અમુક કર્મના ફળ સમયાંતરે મળે છે, ક્યારેક મળે છે, ક્યારે આપણને અંદાજ નથી હોતો. અને એ માની લો કે આપણા ગયા જન્મમાંથી એવી 1000 કર્મ હતા, 1000 કર્મના ફળ કે બંધાયા હતા, 1000 ફળ દાખલાની વાત છે. અને નક્કી થયું કે ભાઈ આ જન્મ એમાંથી આપણે આપણું જીવન જેટલું હશે એમાં 10 કે 20 ફળ એ ભોગવવાના છે, એનું પરિણામ આપણે ભોગવવાનું છે. તો એ શરૂઆત બાળપણથી જ થઈ જાય છે. આ જવાબ પ્રારબ્ધ કર્મનો જવાબ હિન્દુ ધર્મ પાસે છે અને હિન્દુ ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મમાં છે. પણ ક્રિશ્ચન ધર્મ, જુડાઇઝમ, જુઈશ ધર્મ અને ઇસ્લામ ધર્મ પાસે આ નથી કર્મનો સિદ્ધાંત. અને એટલે કોઈ નાનું 1-2 વર્ષનું બાળક એની સાથે કોઈ પ્રકારનો અત્યાચાર થાય છે, મૃત્યુ થાય છે અચાનક, તો એ પ્રશ્ન હંમેશા ઉઠે છે એના મા બાપના, એના સગાવાલાના હૃદયમાં, આણે શું પાપ કર્યા છે? કારણ કે આ ત્રણેય ધર્મ પાપની થિયરી ઉપર ચાલે છે કે પાપના ફળ ભોગવવાના છે. અને નોટ નેસેસરીલી કે આ જ જન્મ ભોગવવાના છે. એમના માટે એવું છે કે બધા એક જજમેન્ટ ડે આવશે ત્યારે ભગવાન આપણને સજા કરશે. આ જન્મમાં સજા મળવાની નથી. માટે તે લોકો શબને દાટે છે કે બધા શબ પછી એક જજમેન્ટ ડે, ન્યાયનો દિવસ, એ વખતે બધા ઊભા થાય અને પ્રભુ એમના બધાનો ન્યાય કરે. ત્યાં પુનર્જન્મનો સિદ્ધાંત છે જ નહીં. એટલે એમને એમ થાય કે આ 2 વર્ષની બાળકી આ ત્રણેય ધર્મમાં ને આ શું સહન કરવાનું આવ્યું? જવાબ નથી. અને જવાબ નથી એટલે તરફડાટ પણ થાય છે. એવા એવા કિસ્સાઓ જો તમે વાંચતા હો પેપરમાં, મેગેઝિન્સમાં, બુક્સમાં, કે એમના મા બાપની, એમના સગા સંબંધીઓની કેવી પરિસ્થિતિ થાય છે, એમને ભૂલતા તકલીફ થાય છે, એક અપરાધ ભાવના અંદર ઊભી થાય છે કે હે અમે જવાબદાર છીએ, અમે બાળકને છૂટું મૂકી દીધું, એકલું મૂકી દીધું, માટે આ દશા થઈ એની. હિન્દુ ધર્મ અને આજુબાજુના 3 ધર્મોમાં એ મા બાપ જો આવું કોઈ એના બાળક સાથે થયું હોય તો એ દુઃખ તો થાય ટકલાબંધ. પણ આ કર્મના ફળ, કર્મફળ બંધનમાં, એ થિયરીમાં એમને એક શાંતિ મળી રહે છે કે કદાચ એ બાળકે ગયા જન્મમાં એવું કર્યું હશે જેથી આ જન્મમાં એને આવી રીતે મૃત્યુ આવ્યું. તો થોડા વખતમાં એ મા બાપને શાંતિ થાય છે, એના સગા સંબંધીઓને શાંતિ થાય છે. જે જનાર છે તો ગયું. તો આ કર્મફળ બંધન, કર્મ સિદ્ધાંતનો જે કર્મ સિદ્ધાંત છે એ આખી થિયરી એ આપણા ભલા માટે મહાનુભાવોએ ઊભી કરી છે. એને એમ કહી શકાય કે એક જાતની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. થોડો આગળ કરીએ વાત તો કોઈ પણ ધર્મ પણ એક ખરેખર એક માનસ શાસ્ત્ર છે. એ મહાનુભાવો બહુ મોટા મોટા માનસ શાસ્ત્રી હશે કે જેમણે આ ધર્મની શોધ કરી છે. ધર્મને આપણે એ રીતે જોઈએ ને તો ધર્મ પ્રતિ ક્યારેય તિરસ્કાર ના થાય. દરેક ધર્મમાં કાંઈ ને કાંઈ એવી વાત હોય છે જે આપણા મનને શાંત કરી શકે. કારણ કે મહાનુભાવો જાણતા હતા કે માનવના જીવનમાં દુઃખ તો આવવાનું જ છે. સુખ આવશે એની ચિંતા નથી થતી એને. સુખમાં ક્યારેય ચિંતા નથી હોતી. પણ દુઃખમાં એને સહારો મળે એવી વ્યવસ્થા જો ધર્મમાં ઊભી કરી હોય તો એ ધાર્મિક વ્યક્તિ ધાર્મિક રહી શકે. પ્રભુમાં શ્રદ્ધા એની ડગમગી ન જાય.
કારણ કે આપણે સૌ માણસ જ છીએ, કોઈ સંત તો છીએ નહીં. તો એ ડગી ન જાય છતાં પ્રભુ પરની, પ્રભુને આપણે દોષ ન દઈએ, બીજા કોઈને આપણે દોષ ન દઈએ, માત્ર ને માત્ર આપણી જાત ઉપર ઢોળીએ તો એ છટપટાહટ, એ ટેન્શન, એ સ્ટ્રેસ, એ તણાવ એ ઓછા થાય. આપણે કોઈ ગિલ્ટ ફિલિંગ, કોઈ અપરાધ ભાવના અનુભવીએ નહીં, કોઈ નકામી ચિંતાઓ ઊભી ના થાય. કેટલો બધો વિચાર કર્યો છે આ કર્મ સિદ્ધાંત. આપણે એને એ રીતે સ્વીકારવાનો છે, અને સ્વીકારવાનો છે એટલા માટે કે કૃષ્ણ ઉપરની આપણી શ્રદ્ધા ડગવી ના જોઈએ. એ સિદ્ધાંત એટલા માટે આપણે સ્વીકારવો જોઈએ કે કૃષ્ણ આપણા જીવનમાં જે જે કંઈ મોકલે છે એનો આપણે સ્વીકાર કરતા શીખીએ કે હા, આમાં કૃષ્ણનો વાંક નથી. આ કર્મ સિદ્ધાંતો મેં એવા કંઈક કર્મ કર્યા હશે માટે મને દુઃખ મળી રહ્યું છે. ભલે હું કૃષ્ણની સેવા કરતો હું, સમજી વિચારીને કરતો હું, આટલા વર્ષોથી કરતો હું, છતાંય દુઃખ તો આવ્યા કરે. એમાં શું? પણ મને કૃષ્ણનો સહારો છે. મારા કર્મના કારણે મારે કંઈ ભોગવવાનું આવે તે તો મારે ભોગવવાનું છે જ. આ બધી સાંત્વના આ સિદ્ધાંતમાંથી મળી રહે છે આપણને. અને આ આપણા માટે બહુ અગત્યની વાત છે. કોઈ પણ આધ્યાત્મિક માર્ગે જો મનની ક્ષમતા જાળવવી હોય આપણે, તો આ બધા ઉપાયો જરૂરી છે. અને આ મહાનુભાવોએ કર્મના સિદ્ધાંતને ધર્મનું રૂપ આપી, એને ભગવદ્ ગીતા સાથે જોડી, અને કૃષ્ણએ પણ આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે. તો પ્રારબ્ધ કર્મ જીવનના આરંભે લખાયેલા આવે છે, આપણી સાથે જ આવે છે. જેવી રીતે અંતરાત્મા, આત્મા અને અંતઃકરણ આવે છે, એવી રીતે આ પ્રારબ્ધ કર્મ પણ આપણી સાથે જન્મથી જ જોડાય છે. બીજું છે ઉપક્રિયમાણ કર્મ. આપણે આપણા જીવનમાં બાળક આપણે જન્મ્યા ત્યારે યસ પ્રારબ્ધ કર્મ આપણા નસીબમાં જેને કહીએ લખાઈને આવ્યું, એટલે તો પ્રારબ્ધ કે છે નસીબ. પછી જીવન દરમિયાન આપણે કર્મ કરતા જઈએ છીએ હંમેશા. હું ક્રિયાઓની વાત નથી કરતો જે આપોઆપ સહજ થાય છે. હું એવા કર્મની વાત પણ નથી કરતો કે તરસ લાગી અને પાણી પીધું અને કર્મફળ તરત મળી ગયું. હું એવા કર્મની વાત કરું છું કે જેના ફળ આપણને આ જીવનમાં પ્રાપ્ત નથી થતા. બરાબર? કર્મ તો કરતા રહીએ છીએ, અને એ કર્મને કદાચ આજે માની લો કે આપણે મન દઈને ભણ્યા 15 વર્ષ, 17 વર્ષ, 20 વર્ષ શીખી, બરાબર, તો આપણને સારી નોકરી મળે છે અને નોકરીમાં ઉત્તરોત્તર આગળ વધતા રહીએ છીએ. એ આ જીવનમાં જે કર્મ કર્યું છે એ કર્મનું આપણને ફળ મળી રહ્યું છે. તો એ ફળ આપણને થોડા વર્ષો પછી પણ આ જ જીવનમાં મળી રહે છે. તો અમુક એવા કર્મો છે એ ક્રિયમાણ કર્મ કહેવાય, પણ એના ફળ એ ભેગા નથી થતા, સંચય નથી થતો, એનો સંચિત કર્મ નથી બનતા. પણ એવા કર્મ આપણે કોઈનું નુકસાન કર્યું હોય, સે કોઈ કે કોઈનું ખૂન કરી નાખ્યું હોય, બરાબર, અને કોઈને ખબર ના પડે, પોલીસ પણ ન પકડી શકે એને, બરાબર, તો એ કર્મ તો બંધન થાય છે, એને સજા મળતી નથી. તો એની સજા, એના કોન્સિક્વન્સીસ જેને કહેવાય, એના પરિણામ એને આગલા કોઈ જન્મમાં ભોગવવા પડે છે. તો એ કર્મ ત્યાં આગળ એનું સંચિત કર્મ થાય છે, કર્મફળ બંધન થાય છે, કર્મફળ ત્યાં સંચિત થાય છે. અને જે સંચિત થાય છે, જે ભેગું થાય છે, એમાંથી એના પછીના જીવનમાં એ પ્રારબ્ધમાં થોડું લખાઈને આવે છે કે આટલું તારે ભોગવવાનું છે. આખી સિસ્ટમ છે, જેને કહેવાય ને કે એક મોટી એકાઉન્ટિંગ બુક રાખેલી છે, જેમાં આપણા બધાના કર્મ સચવાય છે, સંચિત થાય છે. એ આપણને ખબર નથી પડતી એટલા માટે કે રહસ્ય છે. We will never know.
આપણને ક્યારેય ખબર નહીં પડે કે આપણા સંચિત કર્મ કેટલા છે. ઘણી વખત આપણને એ પણ નથી ખબર પડતી કે આપણને કર્મ જેને જીનોમાં કહેતા કર્મ બાંધ્યા, જે કર્મ ફળ બંધન થયું છે આપણને. વી જસ્ટ ટેક ઇટ ઇઝી. આપણે કરતા જ રહીએ છીએ, કોઈની ઈર્ષા કરતા રહીએ છીએ, કોઈની સમક્ષ દભ કરતા રહીએ છીએ, કોઈને હાનિને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા રહીએ છીએ. અને કદાચ એમ માનીએ છીએ કે હા, એ કદાચ એના કર્મનું ફળ મારા થકી આપવાનું હશે, માટે હું એને નુકસાન પહોંચાડી રહ્યો છું, એવું પણ માનીએ છીએ. એવું પણ માનનારા છે. એવું પણ માનનારા છે કે મને અધિકાર છે સર્વને નુકસાન પહોંચાડવાનો. એવું પણ માનનારા છે કે મને અધિકાર છે કોઈ સંસ્થાને, કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો. આપણે માની લઈએ છીએ કે એણે કોઈકને નુકસાન પહોંચાડ્યું છે, માટે મને અધિકાર છે એને સજા આપવાનો. તો એ ભ્રમણા પણ આપણે પાડીએ છીએ. આપણે એટલે અહીંયાથી કોઈ પણ ન હોઈ શકે ને કોઈ પણ હોઈ શકે. કોઈ પણ વ્યક્તિમાં આ ભ્રમણા હોઈ શકે છે. બંને રીતે જોવાય ને, કર્મ સિદ્ધાંત એ રીતે પણ જોવાય ને. આજે હું હસમુખ કોઈને લપડાક મારે અને એમ વિચારે કે વેલ ભગવાન એવું ગોઠવ્યું હશે એટલે મને એને લપડાક મારવાની ઈચ્છા થઈ, એ પ્રેરણા તો પ્રભુ કૃષ્ણ સિવાય કોઈ કશું કરતું નથી, એટલે મારે એને લપડાક મારવાની થઈ તો લપડાક મેં મારી. એમાં એને ખરાબ શું કરવા લાગવું જોઈએ? બરાબર છે, વાત સાચી છે કે જે કંઈ થાય છે કૃષ્ણની ઈચ્છા વગર થતું નથી. એ હસમુખ સ્વીકાર કરે અને કોઈકને લપડાક મારે, કારણ કે એને લપડાક મારવાની ઈચ્છા હતી, એવી કૃષ્ણની ઈચ્છા હતી, તો લપડાક મારી, તો એમાં એને ખરાબ શું કરવા લાગવું જોઈએ? હસમુખની એ વાત સાચી, પણ સાથે સાથે હસમુખે એ પણ સ્વીકાર કરવું પડે કે સામો માણસ એને લપડાક મારે તો એ પણ કૃષ્ણની ઈચ્છાથી થયું છે. આપણે એ બીજો ભાગ સ્વીકારી શકતા નથી. એ આપણી તકલીફ છે. આપણે કોઈને નુકસાન પહોંચાડીએ તો આપણે બસ એમ જ ખબર હોય કે ના કર્મનો સિદ્ધાંત છે ને કૃષ્ણની ઈચ્છા વગર કરતું નહીં, આપણે તરત બોલીએ કે કૃષ્ણની ઈચ્છાથી થયું છે, મેં એ ક્યાં કશું કર્યું છે. બરાબર. પણ જ્યારે આપણું નુકસાન થાય છે ત્યારે આપણે એ વ્યક્તિને જવાબદાર બનાવીએ છીએ, કૃષ્ણની. એટલે આપણે દલીલનો અડધો ભાગ સ્વીકારીએ છીએ અને બાકીનો અડધો છોડી દઈએ છીએ. જો પૂરેપૂરો સ્વીકારીએ ને, રાઈટ, તો સંત પુરુષ બની જઈએ, આપણે સંત બની જઈએ, વાય પુરુષ સંત બની જઈએ. પણ આપણે સ્વીકારતા નથી. કર્મના સિદ્ધાંતમાં અડધું પડધું ના મનાય. કર્મના સિદ્ધાંતમાં પૂરેપૂરું માનવું પડે, એને પૂરેપૂરો સ્વીકારવો પડે કે મારા થકી કોઈને નુકસાન થયું હોય તો એ બી કૃષ્ણનું કામ, અને મારું કોઈકના થકી નુકસાન થયું હોય તો એ બી કૃષ્ણનું કામ. જે મારો બોલે ફેવરિટ દાખલો છે ને, એક કૃષ્ણ સ્વરૂપની ગાડીને ગોબો પાડ્યો તો એક કૃષ્ણ સ્વરૂપે બીજા કૃષ્ણ સ્વરૂપને ગોબો પાડ્યો, તો આ કૃષ્ણ સ્વરૂપને શા માટે ખરાબ લાગવું જોઈએ? જો હું એમ માનતો હોઉં કે સગળું કૃષ્ણ સ્વરૂપ છે. પણ આપણે માની શકતા નથી. પ્રશ્ન એ થાય યસ કે કર્મના બંધન થાય છે, અને કોઈ મહાનુભાવ આપણા ગોસ્વામી એક બાળકે વિદ્વાન એ પ્રશ્ન પૂછ્યો કે સૃષ્ટિનું પ્રથમ કર્મ કયું? જ્યારે કોઈ જ નહોતું તો કર્મફળ બંધન થયા, અને એને કર્મનો સિદ્ધાંત કેવી રીતે શરૂ થયો? તો એમને જવાબ હતો કે જે પ્રથમ જીવન હશે એ પહેલું જ કર્મ, અને કર્મ કૃષ્ણનો. અને એમને બંધન કરતા ના નીવડે, કારણ કે એ પોતાને એક કરતા છે જ નહીં, એ અકર્તા છે. એ પોતાના આનંદ માટે, પોતાની લીલા માટે કરે છે. કરતાપણાના ભાવ સહ કર્મ. તો કર્મફળ બંધન થાય આપણે કરતા હોઈએ તો.
હવે એમાં જો આપણો આશય સ્વાર્થનો હોય તો એ કર્મફળ બંધનની માત્રા વધુ હોય. કારણ કે કદાચ આપણે એ સ્વાર્થના કારણે કોઈકને હાનિ પહોંચાડી રહ્યા છે. શક્ય છે, મોટાભાગે એવું થતું હોય છે. પણ જો પરમાર્થ માટે આપણો આશય પરમાર્થનો હોય, કોઈકના માટે કંઈ કરી છૂટતા હોઈએ, બરાબર છે, તો એ કર્મફળ બંધન જે હોય એની માત્રા ઓછી હોય. કારણ કે આપણે કોઈકને માટે કરી રહ્યા છીએ, બરાબર છે, અને ક્યાં એ કરતા કરતા કંઈક નુકસાન થઈ ગયું તો એ જે બંધન થાય છે એની માત્રા ઓછી. કારણ કે આશય ઉપર ઘણો બધો આધાર છે. આપણે આશયની ઘણી વાત કરી છે. કૃષ્ણની ભક્તિ પણ કરવાની હોય તો ભક્તિનો આશય શું છે? એ આશય શુદ્ધ હોવો જોઈએ, આશય સારો હોવો જોઈએ. સત્કર્મ હોય કે દુષ્કર્મ હોય, સત્કર્મની વાત કરું તો એનો ન્યૂજર્સીનો એક દાખલો છે, અને એમાં સમર્પણ કેવું હોવું જોઈએ એનો બહુ ઉત્તમ દાખલો છે. એક બેન અહીંયા જ સમરવિલમાં ન્યૂજર્સીમાં રહેતા હતા, વૃદ્ધ, 75 વર્ષની ઉંમર હશે, અને મોટી લોટરી લાગી. એ જીવનભર સેક્રેટરી હતા, કોઈ લીગલ સેક્રેટરી લો ફોર્મમાં, અને લોટરી લાગી મલ્ટિપલ મિલિયન્સ ડોલર, રાઈટ, લગભગ 11 મિલિયન કેવા. અને આ સ્ટોરી ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર આવી હતી. એટલે મેં મારા ભંડારમાં, મારા જેને સ્ટોરેજ કહેવાય એમાં સાચવી રાખી છે. કારણ કે સમર્પણનો બહુ ઉત્તમ દાખલો છે. સમર્પણ શું? એ બેને પછી નક્કી કર્યું, પૈસા હાથમાં આવ્યા એટલે જે ચર્ચમાં દર રવિવારે જતા હતા, એ બધાને ટેવ હોય કે એક જ ચર્ચમાં જાય, અને ચર્ચમાં કોઈ ગયા હશે તો ખ્યાલ હશે કે સરમન જે ઉપદેશનો જે હોય કલા કે જે કંઈ એ પતે પછી આઉન્સ માટે એક ટોકરી ફેરવવામાં આવે, જેમાં બધા જે પોતાને પોસાય એ મૂકે. $1, $2 જે કંઈ હોય તો દરેક મૂકે. એ રીતે ચર્ચને એક જાતની મદદ રહે, પણ નાણાકીય, જેમ આપણે અહીંયા ગોલકમાં પૈસા મૂકીએ છીએ કે સેવા નોંધાવીએ છીએ, ભેટ નોંધાવીએ છીએ, એવી રીતે. તો આ રીતે મને ખરેખર તો એક મોટી લાકડાની પટ્ટી હોય ને છેલ્લે નાની ટોકરી હોય, જેથી એમ કે બધા બેન્ચમાં બેઠા હોય તો આમ લાંબી કરી શકાય, બધા એ પછી પૈસા મૂકતા જાય એની અંદર, એવી રીતે. તો આ વૃદ્ધ બહેનને પણ ટેવ કે ભાઈ જે પોસાય $1, $2 દર રવિવારે મૂકે. જે પછી આ $11 મિલિયન લોટરી લાગી. એમણે ડિક્લેર કર્યું કે આમાંથી હું $4 થી $5 મિલિયન હું આ ચર્ચને આપીશ. પછી ત્યાંના સમરવિલના ફાયર ડિપાર્ટમેન્ટને જે કંઈ અલગ અલગ હતા એ બધાને એમણે પૈસા વહેંચી દીધા. કે મારે 75 વર્ષે પૈસા શું કરે, સગા સંબંધીઓને લખી આપ્યા, પોતાની પાસે રવા દીધા કે જીવન જ્યાં સુધી હશે ત્યાં સુધી નભશે, ત્યાં સુધી ચાલશે. બધાના રવા દીધા, એમણે સંગ્રહ ન કર્યો. પણ અગત્યની વાત એ છે કે $4 મિલિયન એ જે હોય ચર્ચને માટે, ચર્ચને ચેક આપ્યા પછી જ્યારે બીજા રવિવારે એ ચર્ચમાં ગયા ત્યારે પેલી ટોકરી આવીને એમાં પણ પોતાનો $1 મૂક્યો. આ સમર્પણ. એ વિચાર ન આવ્યો કે મેં અઠવાડિયા પહેલા તો $4 મિલિયન ચેક લખ્યો છે, હવે મારે જિંદગીભર શા માટે પૈસા આપવાના? બરાબર. આ વિચાર જેના મનમાં આવી શકે ને એ સમર્પિત હોય પ્રભુને. એને પોતાનું સર્વસ્વ સમર્પણ કરેલું હોય, એનો વિચાર જ ના આવે. એવો વિચાર કોઈકને આવે કે હા મેં આ મંદિરમાં $1,00,000 આપ્યા છે, હવે મારે આપવાની શું જરૂર છે? મંદિરમાં આવે ભલે રેગ્યુલર. તો એની અને આ વૃદ્ધા બંને વચ્ચે ઘણો ફરક છે. તો આશય શું છે એ પ્રમાણે માત્રા બંધાતી હોય છે. કયા હિસાબે બંધાતી હોય છે, કયા તેને કહેવાય કે મેજરમાં બંધાતી હોય છે, એ અંદાજ કદાચ કોઈને નથી. પણ એ સત્કર્મ થયું, એ સત્કર્મનું પણ ફળ તો ભોગવવું જ પડે છે. કારણ કે કરતા આપણે રહીએ છીએ.
પરોપકાર આપણે કરીએ, ક્યાંક કંઈ પૂર આવ્યું અને પૂરમાં આપણે કંઈ દાન આપીએ કે જઈને કામ કરીએ અને એમાં એમ કહીએ કે હા મેં કર્યું, આપણે નામ લખાવીએ, આપણું નામ ગણાવીએ તો જરૂર. અને માની લો કે એમ થાય કે નામ નથી લખાવવું, ઈચ્છા સારી છે કે ના હું દાન આપું છું, પણ એને ગણજો સમર્પણ, મારે મારું નામ નથી લખાવવું. નામ નહીં લખાવવાના પણ બે આશય હોય છે. એક તો મોટું દાન ક્યાંક કર્યું હોય અને નામ એટલા માટે નહીં લખાવવાનું કે પછી કેમ કે બીજા બધા જાણે તો પાછળ પડી જાય, બરાબર છે. તો એ આશય પાછો શુદ્ધ આશય ન રહ્યો. પણ એમ વિચારે કે ના મારે નામની જરૂર નથી, મારું નામ બોલશો પણ નહીં, મારું નામ લખશો પણ નહીં, તો એ આશય શુદ્ધ છે. પણ એ આશય રાખ્યા પછી પણ મનમાં જ્યારે સંસ્થામાં જઈએ અને મનમાં એ ખટકો થાય કે હા મેં અહીંયા કંઈક આપી દઉં, તો પાછી આશયની અશુદ્ધિ આવી ગઈ. અંતરાત્મા બધું જાણે છે અને આ આશય ઉપર અને આપણા કર્મ ઉપર બંનેને ભેગા કરી અને આપણને કેવું કર્મફળ મળશે એ નક્કી થાય છે. તો આશય શુદ્ધિ બહુ અગત્યની છે. આપણે પહેલાં પણ વાત કરી ગયા છે કે ઠાકોરજીની કે કૃષ્ણની સેવા કરતી વખતે આપણો આશય કેવો હોવો જોઈએ, કોઈ માગણી અંદરથી ઉઠવી ના જોઈએ. તો સત્કર્મ કે દુષ્કર્મ એ કર્મફળ બંધન બાંધે જ છે. અને દુષ્કર્મ એટલે શું? ડૉક્ટર જ્યારે કોઈની સર્જરી કરે છે ત્યારે એના અંગ ઉપાંગને એ કાપે છે, પણ એ દુષ્કર્મ નથી કહેવાતું. કેમ? કારણ કે એ એને જીવાડવા માટે કે એની સારવાર કરવા માટે કાપે છે. પણ બીજો કોઈ માણસ કોઈકને છરી ચપ્પાથી હેરાનગતિ પહોંચાડે અને ઇન્જર કરે, નુકસાન પહોંચાડે, ઈજા કરે, તો એ જરૂર આશય જુદો કહેવાય છે અને એ દુષ્કર્મ કહેવાય છે. ડૉક્ટરનું સત્કર્મ કહેવાય છે. એટલે કર્મ દુષ્કર્મ કે સત્કર્મ નથી હોતું. કર્મની પાછળ જે આશય છે એ એને સત્કર્મ કે દુષ્કર્મ બનાવે છે. બીજી એક વાત કે જેમ પેલા આપણે વાત કરી હતી, પેલા ટ્રેનમાં પેલા ભાઈ ગયા ને પાપ ધોવા જતા હતા ને પછી ટિકિટ ના લીધી ને એક વધારે પાપ કર્યું, બરાબર છે. અહીંયા પાપ અને પુણ્યનો છેદ નથી ઉડતો. આજે દુનિયામાં એક પરંપરા ચાલી છે, પૈસા ગમે તે રીતે ભેગા કર્યા હોય, મનમાં કદાચ અપરાધ ભાવના થતી હોય, અથવા પૈસા ગમે તે રીતે ભેગા કર્યા ઢગલાબંધ, તો ક્યાંક કોઈ સારા કહેવાતા કામમાં વાપરી અને નામના આપણને મળે અને કદાચ અપરાધ ભાવના થતી હોય તો ઓછી થાય. કોઈ બહુ જ પૈસાદાર માણસ હોય, બધા જાણતા હોય કે એની પાસે પૈસા કેવી રીતે આવ્યા હોય, અને છતાંય જ્યારે મંદિરમાં મોટું દાન આપે ત્યારે વાહ થાય. એને કદાચ અંદર એવું થતું હશે કે આડાઅવળા ધંધા કરીને પૈસા કમાણા છીએ, તો લાવોને મંદિરમાં દાન કરી કે કોઈ અનાથાશ્રમમાં દાન કરી અને આપણે પુણ્ય કમાઈએ તો આ પાપ ઓછા થાય. આ ફિલિંગ એક જનરલ ફિલિંગ છે, જનરલ વિચાર છે કે પુણ્યનું કામ કરીએ તો પાપ ઓછા થાય. એવું નથી હોતું. મહાભારતનો દાખલો છે જ. પાંડવોને પણ નરકની સફરે જવું પડ્યું હતું, કારણ કે એમણે પણ દુષ્કર્મ કર્યા હતા સ્વર્ગમાં જતા પહેલા. અને કૌરવોએ પણ, ખાસ કરીને દુર્યોધને પણ, એ પણ સ્વર્ગમાં જઈને પછી નરકમાં ગયો હતો. એટલે જે પુણ્ય હતું એના કારણે એક ટીકી જાય. ઇટ્સ લાઈક અ ક્રેડિટ કાર્ડ કે જેટલી ક્રેડિટ હતી એ વપરાઈ ગઈ. એ દુર્યોધનની જેટલી સારી ક્રેડિટ હતી એ સ્વર્ગમાં વપરાઈ ગઈ અને પછી ખરાબ ક્રેડિટનો હિસાબ આપવાનો આવ્યો. પાંડવોની ખરાબ ક્રેડિટ જે ઓછી હતી
એ પહેલા વપરાઈ ગઈ, નરકમાં ગયા, ત્યારબાદ સ્વર્ગમાં ગયા. તો પાપ અને પુણ્ય એકબીજાનો છેદ નથી ઉડાડતા. એટલે મનમાં ક્યારે એવું ના લાગુ થવું જોઈએ કે ઘણી બધી હોય કે આપણે પાપ કર્યું એ આપણને ખબર ના પડે. આપણને ખબર પડે, બીજાને ખબર ના પડે. આપણે દંભ કરી શકવા માટે શક્તિમાન છીએ. ચોરી કરી હોય, મારા એક મિત્ર છે, મિત્રના ઘરમાં બીજા બધા મિત્રો આવ્યા હશે અને પછી બધા તૈયાર થઈને પછી બીચ પર કંઈ ફરવા ગયા, નાવા ગયા, જે કંઈ. પછી બધા સાંજના વિખરાઈ ગયા. અઠવાડિયા પછી એ મિત્રના ઘરે કોઈ લગ્ન પ્રસંગ ક્યાં પાર્ટીમાં જવાનું હશે. તો એની પત્નીએ શોધાશોધ કરી તો ઘરેણાનો એક આખો ડબ્બો ગાયબ હતો. કોને દોષ છે? બધા જ મિત્રો હતા. ક્યારેય પૂછવાનું ન બન્યું. પણ એમાંથી કોઈકે એ ચોરી કરી હશે, એ તો હતું જ. હવે ચોરીની કોઈને ખબર ના પડી, એ સજા ના થઈ, સંબંધો ન બગડ્યા, પરંતુ એ કર્મફળ બંધન જરૂર બંધાણું. એની સજા એ ચોરી કરનારને આજે નહીં તો કાલે મળશે ખરી. ઘણી વખત તરત જ મળી જાય. બહુ વર્ષો પહેલા ઇન્ડિયા ટુડે નામના મેગેઝિનમાં એક દાખલો આવ્યો હતો કે કોઈના ઘરે લગ્ન હતું અને લગ્ન હોય એટલે ઘરમાં ઢગલાબંધ વ્યક્તિઓ, સગાવાલા, સંબંધી, મિત્રો બધા આવતા જતા હોય, રાઈટ. તો એમાં એક જે લગ્નમાં કોઈને પહેરવા માટે ઘરના કોઈ પરિવારજનને માટે કંઈક દાગીનો કરાવ્યો હશે, ઘરેણું કંઈ કરાવ્યું હશે, તો એ ડબ્બો ખરો ત્યાં આગળ બોક્સ રહ્યું, અંદરથી ઘરેણા ગાયબ થઈ ગયા. કંઈ પ્રસંગ ચાલતો હતો જ ઘરમાં. હવે એ જમાનામાં વિડીયો કેમેરા એ નવી ચીજ હતી, ટોકિંગ અબાઉટ 20-30 years બેક. તો શોધાશોધ તો થઈ, પણ હવે પછી અલ્ટિમેટલી બ્લેમ કોના પર આવે? નોકર ઉપર આવે. હવે જેમણે એ ચોર્યો હશે કોઈને શંકા તો ગઈ નહીં, પણ લગ્ન થયા પછી પેલો વિડીયો બધું તૈયાર થઈને આવ્યો ને બધા સાથે મળીને જોતા હતા, તો એ કેમેરામાં ઝડપાઈ ગયું હતું કે કયા બેને એ ઉઠાવ્યું હતું. એ કર્મનું ફળ ધ્યાને ત્યાં મળી ગયું એ જન્મ અને તરત જ એવી મહિનાની અંદર. એટલે કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે એ કોઈને ખબર નથી પડતી. અને પાપ અને પુણ્ય બંને એકબીજાનો છેદ નથી ઉડાડતા. સત્કર્મનું ફળ અને દુષ્કર્મનું ફળ બંને અલગ અલગ ભોગવવા પડે છે. હા, કદાચ એની ઇન્ટેન્સિટી ઓછી થાય, બની શકે. માની લો કે આપણે ગયા જન્મમાં કદાચ કોઈનું ખૂન કરી નાખ્યું છે અને આ જન્મના પ્રારબ્ધ કર્મમાં આપણે એનું ફળ ભોગવવાનું છે. કદાચ આપણને કોઈક કારણસર ફાંસી થવાની છે કે મોટું નુકસાન થવાનું છે, પરંતુ કૃષ્ણ કૃપાએ આપણે આધ્યાત્મિક માર્ગે જરા વહેલી શરૂઆત કરી છે. 50-60 વર્ષના થયા ત્યાં સુધી રાહ નહોતી જોઈ, વહેલી શરૂઆત કરી છે અને મન એ તરફ વળતું જાય છે અને મન ધીરે ધીરે શુદ્ધ પણ થતું જાય છે. તો કદાચ એ જે ફળ ભોગવવાનું પ્રારબ્ધ કર્મમાં લખ્યું હતું એ ફળ ભોગવવાનું તો આવે, પણ જેને કહેવાય ને સોળીનો ઘા 100એ જાય એવું થાય, એ શક્ય બને. પણ આપણને એની ખબર ના પડે, આપણને ક્યારેય એની ખબર ના પડે. અને સારું છે આપણા માટે, નહીતર એ ટેન્શન લઈને આખી જિંદગી ફર્યા કરે. અને એ ફળ ભોગવવાના જે આવે સત્કર્મ અને દુષ્કર્મ બંનેના, એ બંને માટે આપણે પુનર્જન્મ લીધા કરવો પડે. જન્મ મરણના ચક્રમાં આપણે હંમેશા ચાલતા જ રહીએ, કારણ કે આપણે કર્મફળ બંધન બાંધીએ છીએ અને બાંધીએ છીએ કારણ કે આપણે આપણી જાતને કરતા સમજીએ છીએ. ભલે બોલીએ કે વાંચીએ કે કૃષ્ણ જ સર્વ કર્મોનો કરતા છે, પણ આપણે જ્યાં સુધી એ સ્વીકારતા નથી, પૂરેપૂરું જ્યાં સુધી અનુભવતા નથી, ત્યાં સુધી આપણે પુનર્જન્મ લેતા થઈએ છીએ. અને જ્યારે એ
અનુભવીએ છીએ, પૂરેપૂરું સ્વીકારીએ છીએ, આપણા જીવનમાં ઉતારીએ છીએ, ત્યારે એ મોક્ષ થઈ જાય છે. કર્તા ભાવયુક્ત અથવા ફલ આસક્તિયુક્ત, શું ફળ મળવાનું છે એના ઉપર. એક સાધુ પુરુષ, તો સાધુ પુરુષ ખાલી લંગોટી પહેરીને બેસે, બરાબર. હવે લંગોટી જે બે હશે લંગોટી, એક ધોઈને સૂકવે અને બીજી પહેરવાની, તો કંઈક ઉંદર ક્યાંથી પેદો પડી ગયો તો પેલું કાતરી જાય કાપડું લંગોટીનું. બીજું તો કંઈ ઘરમાં હતું નહીં. સાધુ મહારાજને થયું કે ચલો બિલાડી લઈએ. એ બિલાડીથી વધતા વધતા બિલાડી આવે એટલે દૂધની વ્યવસ્થા કરવી પડે, દૂધની વ્યવસ્થા કરવી, બીજી વ્યવસ્થા કરવી પડે. એમ કરતાં કરતાં પછી એક ખેતર ગામ લોકોએ આપ્યું કે ચાલો આમાં જે કંઈ વાવો એનાથી પછી જે કંઈ ધન આવે એમાં તમે આ બિલાડી રાખી છે એની સેવા છો. અને પછી બિલાડી આવે એના માટે કંઈ આવવાનું, ખેતર આવ્યું, ધન આવે, બીજું બધું સંસાર વધતો ગયો. પેલા લંગોટીવાળા સાધુજી લપટાઈ ગયા એની અંદર. હવે ખેતરનું એમ કે પેલો ટેક્સ ભરવાનો આવે, એ ભર્યો નહોતો, એવી કંઈ ખબર નહીં. તો કે રાજાના માણસો આવ્યા અને મહેસૂલ ભર્યું નહોતું એટલે સાધુને પકડીને લઈ ગયા. જેલમાં બેઠા સાધુ વિચારે કે આ ચાલી આ લંગોટીના કારણે આ થયું, બરાબર છે. એ છૂટ્યા તો લંગોટી ફેંકીને ગાયબ થઈ ગયા. આસક્તિ, એમની લંગોટીમાં આસક્તિ હતી, લંગોટીમાંથી બિલાડીમાં થઈ અને બિલાડીમાંથી પછી એમનો સંસાર આગળ વધ્યો. આપણે એની લાંબી વાર્તામાં નથી પડતા, ટૂંકમાં બતાવીએ છીએ, પણ ઘણા બધા સ્ટેપ્સ એમણે લીધા હતા. તો આસક્તિયુક્ત ફલ આસક્તિ ઉપર, ફળ મળવાનું છે એ માટે આપણે કંઈક કામ કરીએ અને ફળ કયું મળવાનું છે આપણા કર્મથી એ પણ આપણે નક્કી કરી નાખીએ છીએ. આપણે હંમેશા સફળ જ થવું હોય છે, સ્વાભાવિક વસ્તુ છે. કોઈ નિષ્ફળ થવા માટે થોડું કામ કરે, કોઈ પણ કર્મ ન જ કરે, આપણો સ્વભાવ છે બધાનો, કોઈ એક્સેપ્શન નથી, એમાંથી કોઈ અપવાદ નથી, બધા જ એ રીતે કામ કરતા. તો એક તો આપણે કરીએ છીએ એ વાત, અને બીજું કે ફળ શું મળવાનું છે એ પણ નક્કી કરીએ છીએ. બંને, અને બંનેમાંથી ગમે તે એક હોય તો પણ એ આપણને સફળતામાં અહંકાર આપે છે અને નિષ્ફળતામાં હતાશા આપે છે. હંમેશા ફળ જ્યારે આપણે નક્કી કરીએ કે આ ફળ આપણને મળવું જ જોઈએ, બરાબર, એ મળવું જ જોઈએ, એ પણ આપણા અહંકારમાંથી જ ઊભું થાય છે. અને જો નિષ્ફળ થઈએ તો એમાં હતાશા જરૂર મળે છે. સફળ થઈએ તો અહંકાર કે ના મેં કર્યું આ તો. એ બંને કેસમાં એક કર્મફળ બંધન તો બંધાય છે ને બંધાય છે. આ વાત આપણે ફરી ફરી એટલા માટે કરી રહ્યા છે કે મનમાં સ્થિર થાય અને આપણે કોઈ પણ કર્મ કરતા પહેલા વિચાર કરીએ કે આપણને આ આગળ જતા નડતરરૂપ થવાનું છે કે કેમ, કેવી રીતે થવાનું છે અગત્યનું નથી, પણ આપણો આશય માત્ર આપણને જ ખબર હોય છે. અને તો એ આશય સાથે જો આપણે કંઈક કરીએ છીએ તો આપણને શું તકલીફ થવાની છે. કર્મફળ બંધનમાંથી મુક્તિ કેવી રીતે મળે? તો આ ભગવદ્ ગીતાના આધારે આપણે જઈ રહ્યા છીએ. તો એમાં બે વાત છે, બે ઓલ્ટરનેટિવ છે. એક તો અકર્તા ભાવ, આપણે કરતા નથી, કૃષ્ણ એનો કરતા છે. આ મનાવવું અઘરું છે, જરૂર. કર્મ કરતા કરતા આપણે કરતા નથી અને કૃષ્ણ જ આપણી દ્વારા કરાવે છે. આ કર્મ એ નો અનુભવ કરવો, એ સત્યનો અનુભવ કરવો, એ છે તો ખરું છે, એ એમ જ છે, આપણે એ સ્વીકારતા નથી. કૃષ્ણ, આપણે જે કંઈ કર્મ કરીએ છીએ ખરેખર તો કૃષ્ણ જ કરે છે, પરંતુ આપણે એ સ્વીકારવા તૈયાર નથી. એટલે આપણામાં જે કરતા ભાવ છે એ જ્યારે અકર્તા ભાવ બને
ત્યારે આપણને કર્મનું, એ જે કર્મ કરી રહ્યા છે એનું ફળ આપણને બાંધે નહીં, એ કર્મફળ બંધન ન થાય. કારણ કે પછી આપણે કૃષ્ણની ઈચ્છા મુજબ કરી રહ્યા છીએ. આપણે માનીએ છીએ, આપણે સ્વીકારીએ છીએ, આપણે અનુભવીએ છીએ અને ત્યારબાદ આપણે કર્મ કરીએ છીએ. જેમ કૃષ્ણ અર્જુનને કહે છે ને કે તું લડ, આ બધાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ નિશ્ચિત છે હું જાણું છું, અને મૃત્યુનું કારણ પણ હું જ બનવાનું છું, તું નહીં. તું એ ભાવ રાખીને લડ કે આ યુદ્ધમાં જે કંઈ થાય એ તને સ્વીકાર છે. હાર તો હાર, જીત તો જીત. એ આસક્તિ છોડીને કામ કર, તો તને આ બંધન કરતા નહીં બને, તો આ પાપ નહીં થાય. એ પ્રશ્નોનો જે અર્જુન પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપી રહ્યા છે. એ કહે છે કે મને પાપ લાગશે, આના કરતાં તો હું સાધુ સંન્યાસી બની જાઉં. તેને બે રીતે સમજાય છે કે તને પાપ નહીં લાગે, આ બધાનું મૃત્યુ તો અહીંયા નિશ્ચિત જ છે. એ મને ખબર છે ને, એ મેં મારું જ નિર્ધારિત કરેલું છે અને હું જ એમાં સાધન છું, હું જ ઇન્સ્ટ્રુમેન્ટલ છું, મારાથી જ નક્કી થયેલું છે, ભલે મરાય તારા થકી. તો આસક્તિ વગર તું જો લડીશ તો એ બંધન તને નહીં થાય, તને પાપ નહીં લાગે. અને આસક્તિ જાય એટલે મમત્વ જાય. પછી થોડું સમજવું અઘરું છે, પણ જ્યારે આપણા કામમાં જેને શું કહેવાય, એક જાતનું ઇમોશનલ ડિપેન્ડન્સ ના હોય ને, તો એ કર્મ કરતી વખતે, એ કામ કરતી વખતે આપણી એફિશિયન્સી ઘણી વધી જાય. ઇટ્સ અ વેરી ગુડ મેનેજમેન્ટ પ્રિન્સિપલ. આપણે એને અત્યારે એ એંગલથી જોવાના નથી, આપણે માત્ર ને માત્ર આધ્યાત્મિક એંગલથી જોવાના છીએ. અને એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણી જે પૃષ્ઠ યાત્રા છે એમાં આપણને શું ફાયદો થવાનો છે, માત્ર એ રીતે જ આપણે આ ચર્ચા કરવાના છીએ, વાર્તાલાપ કરવાના છીએ. તો જો આપણે માનીએ કે કૃષ્ણ જ કરતા છે, અને માનવું અઘરું છે પરંતુ અશક્ય નથી. જરૂર આપણામાંથી કોઈ બધા મહાનુભાવો છે આપણા ધર્મમાં, વિશ્વપુષ્ટિ માર્ગમાં, 84-252 વૈષ્ણવ, એ બધા જ કદાચ એમ માનતા હતા કે અમે કરતા નથી, આ જે કરાવે છે કૃષ્ણ જ કરાવે છે, શ્રીજી જ કરાવે છે. તો એમને કર્મ બંધન થાય નહીં, એ ફરી કદી પાછા આવે નહીં, અનલેસ કે એમને આવવું હોય. બીજો રસ્તો છે કર્મ સંન્યાસ, જ્ઞાન. જ્ઞાન એટલું મેળવવું કે જેથી એક સમજ ઊભી થાય કે કરતા હું નથી, એમાંથી કરતા ભાવ અદ્રશ્ય થઈ જાય, કર્મ થતું રહે, કર્મ થતું રહે. પણ એમાં પણ બે ભાગ પડે છે કે જો જે સાધુ થઈ જાય છે કેમ વિચારે છે કે કર્મ ન કરીએ તો કર્મ ફલ બંધાય જ નહીં, તો એક પલાયન વાત છે. કારણ કે કર્મ વિના રહેવું એ ટોટલી અયોગ્ય છે. કર્મ વિના કોઈ રહી જ ન શકે, આરામ કરવો એ પણ કર્મ જ છે. પણ કૃષ્ણએ આપણને અહીંયા પૃથ્વી પર કાંઈ ને કંઈ કર્મ કરવા માટે જ મોકલ્યા છે. કર્મ કરવો એ આપણો અધિકાર છે, આપણે એને કહેવાય આપણી એ ડ્યુટી છે કે જે કર્મ કરવાના છે આપણા ધર્મ પ્રમાણે એ આપણે કરવાના જ છે, એમાંથી આપણે પલાયન ન થઈ જઈ શકીએ. તો જે પલાયન થઈ જાય છે, જેને આપણે સંસારમાંથી ભાગેલા સાધુ કહીએ, એમનો કોઈ જ ઉદ્ધાર થતો નથી, એમનો સંસાર કદી ક્યારેય છૂટતો જ નથી. પરંતુ જે જ્ઞાની થઈ અને કર્મ કરે છે, એક સમજ સાથે કરે છે કે આમાં હું કશું કરતો નથી, એ સમજ કેળવવી અઘરી છે, અશક્ય નથી. એનો અભ્યાસ કરવો જરૂરી છે. આપણે બધાએ પણ એ અભ્યાસ કરવો જરૂરી છે. બોલવું, સ્વીકારવું અને છેવટે અનુભવવું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્વર્મા તે સંગોત્સવ કર્મણિ.
તારો માત્ર કર્મમાં જ અધિકાર છે. અધિકાર એટલે સત્તા. તારી સત્તા કર્મ કરવા જેટલી જ છે, કૃષ્ણ કહે છે અર્જુનને. અને અર્જુનને કહે છે એનો અર્થ કે આપણે બધાને કહે છે, તારી સત્તા માત્ર કર્મ કરવા જેટલી જ છે, ફળમાં નથી. ફળ એ તારો અધિકાર નથી. ફળ, તારા કર્મનું ફળ એ તારી સત્તા નથી. અહીંયા એમ નથી કે ફળની આશા ન રાખ. આશા વિના, ફળની આશા વિના આપણે કોઈ કર્મ કરીએ જ નહીં. તપ પણ ન કરીએ, સેવા પણ ન કરીએ, કૃષ્ણનું નામ જપ પણ ન લઈએ. આપણને ફળની આશા હોય ને હોય જ. પણ ફળની આશા હોવી એક વાત છે, અને ફળ ઉપર સત્તા હોવી એ અલગ વાત છે. ફળ ઉપર સત્તા હોવાનો ભાવ એ આપણને હતાશામાં દોરી જાય છે જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે. અને એ જો આસક્તિ ના હોય, ફળમાં આસક્તિ ના હોય, ફળ ઉપર આપણે સત્તા ના રાખી હોય, અધિકાર ના રાખ્યો કે ના મને આમ જ મળવું જોઈએ, ફળ આનું રિઝલ્ટ આ જ આવવું જોઈએ, તો માની લો કે એ રિઝલ્ટ, એ પરિણામ અલગ આવ્યું આપણી ધારણાથી, તો હતાશા નથી થતી. આપણે એનો સ્વીકાર કરી લઈએ છીએ. અને સ્વીકાર પ્રભુ શ્રદ્ધાએ કરીએ છીએ આપણે. અને શ્રદ્ધા એટલે જે કંઈ આપણા જીવનમાં બને છે એનો સ્વીકાર. અને પછી કહે છે કે તું કર્મફળના હેતુવાળો ના હતા. બરાબર છે, કર્મફળનો હેતુ ના રાખતો. તેમજ કર્મ નહીં કરવામાં તારી આસક્તિ ન લાવ. કર્મ તો કરવાનું જ છે. કર્મનું ફળ નથી મળવાનું, એ ફળ મારા ધારા પ્રમાણે નથી મળવાનું, તો કર્મ શા માટે કરવું એવો વિચાર નહીં. કારણ કે કર્મ કરવું એ તારો ધર્મ છે. કર્મયોગ એટલે અકર્તા ભાવ સહિત નિષ્કામ કર્મ. કરતા નહીં તો ઈચ્છા નહીં. આપણે જે કર્મ કરીએ છીએ એમાં જો આપણે કરતા ના હોઈએ તો એમાંથી બીજી કોઈ ઈચ્છા જાગે જ નહીં, ફળની પણ નહીં. જે ફળ આવે એ સ્વીકાર્ય. પ્રત્યેક કર્મને પરમાત્મા સાથે જોડવું. પરોપકારના જે કામ કરીએ કે આપણા પોતાના કામ કરીએ એની સાથે આપણે પરમાત્માને જોડીએ, કૃષ્ણને જોડીએ. તો આપણાથી ક્યારેય કોઈની હાનિ ના થાય. આશય હંમેશા શુદ્ધ રહે. અગત્યનું છે વિચારવું. જો આશય શુદ્ધ હોય, કોઈ પણ કાર્યમાં પરોપકારના કામ કરીએ માની લો કે, અને એમાંથી આપણે નામ કમાવાની ઈચ્છા હોય તો એમાંથી ક્યારેકથી આપણને ઉપેક્ષા મળે, હતાશા મળે, નિરાશા મળે, દુઃખ મળે. અને એ નામ કમાવાની ઈચ્છા હોય એનો અર્થ જ એ આપણે કૃષ્ણને આપણી સાથે રાખ્યા નથી. નામ શા માટે કમાવાનું? કે આપણે જો સારું કામ કરી રહ્યા છીએ તો અંદર બેઠેલો કૃષ્ણ એને તો ખબર પડવાની જ છે. અને એ હિસાબ રાખવાનો જ છે. આપણે નામ જણાવી કે નામ કમાઈને દુનિયાને શા માટે જણાવવું છે? હા, આપણે જે પરોપકારનું કાર્ય કર્યું એના માટે નામ મળ્યું તો ઠીક છે, એનો અસ્વીકાર કરવાની પણ જરૂર નથી. કારણ કે એ અસ્વીકાર પણ કદાચ એક દંભમાંથી આવે છે કે ના ના મને માન જોઈતું નથી. માનના અધિકારી કોઈક હોય જે પહેલી ખુરશીની પહેલી રોમાં બેસવાને માટે એ લાયક હોય, અને છતાંય પાછલી ખુરશી પર જઈને બેસે, તો કદાચ એ કારણે પણ હોઈ શકે કે ના ના મને કોઈ બોલાવવા આવે ને ત્યાર પછી હું આગળ જાઉં. ઘણા બધાને મેં કરતા જોયા છે. શા માટે? તમારું નામ છે, તમે કામ કર્યું છે, આગળની ખુરશી પર બેસવાનો અધિકાર છે, તો
તો આવીને બેસો, એ સહજતા થઈ. પણ મેં ઘણું કામ કર્યું છે અને હું પાછળ ખુરશીમાં બેસું કે બસ હવે મારી કોઈની મારા ઉપર નજર પડે અને મને આગળ બોલાવે તો મારું માન જરા વધારે કહેવાય. પાછું હું આનાકાની બી ગુનાના અહીંયા બેઠો છું, એ ઠીક છે, મારે આગળ બેસો ને બીજાને બેસાડો ને. આ બધું શેમાંથી નીકળે છે? અહંકારમાંથી, બીજા કશામાંથી નહીં. હું મારી જાતને નમ્ર નથી બનાવી રહ્યો, નમ્ર હોવાનો હું દંભ કરી રહ્યો છું, અને દંભ અહંકારમાંથી નીકળે છે. તો મારું એક કર્મ પાછળ બેસવાનું, એક નમ્રતા બતાવવાનું કૃષ્ણ સાથે નથી જોડાયેલું, મારા અહંકાર સાથે જોડાયેલું છે. અને જે મારા અહંકાર સાથે જોડાયેલું છે એ કૃષ્ણ સાથે ક્યારેય જોડાયેલું ના હોય. કૃષ્ણ ત્યાં હોય જ નહીં એ કર્મ સાથે. તો પુષ્ટિ માર્ગે કર્મયોગ કયો? સઘળા કર્મ પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણને ચરણે ધરી દેવા. આપણે જે જે કંઈ કરીએ એ હે પ્રભુ તારા માટે. આ જ વિચારનો વિસ્તાર આપણા સેવા ક્રમમાં છે. પણ તકલીફ એ છે, સેવા ક્રમમાં જે છે, ભોજનની ઈચ્છા થઈ મને કશું ખાવાની, તો હું મારા ઠાકોરજીને એ ભોજન ધરાવી અને પછી હું લઉં. મને કંઈ સારા કપડાં પહેરવાની ઈચ્છા થઈ તો હું લઈ આવ્યો કાપડ. મારા ઘરે થતું એકચ્યુઅલી મારા માતા પિતા બંને કરતા હતા. પિતા કંઈક કપડું લઈ આવે હંમેશા ખાદી જ પહેરતા હતા, જીવનભર એમણે ખાદી જ પહેરી છે. તો ગાંધીજીને એક વચન આપ્યું હતું એમને કે હું ખાદી પહેરીશ, એટલે ખાદી જ પહેરી એમણે જીવનમાં હંમેશા. તો પણ એ નવી ખાદીનો તાકો કે જે કાપડ લઈ આવે એ પહેલું સેવામાં ધરે. ઇવન હેન્ડકરચીફ પણ, હાથ રૂમાલ પણ લાવે તો જેટલા લાવ્યા હોય પહેલા એમને ધરે. બધા સેવામાં વપરાય પણ ખરા અને પછી જ એ વાપરે. એક ભાવના હતી કે તને સમર્પણ કરીને જ હું આગળ વધું. મને ખબર છે મારો પહેલો પગાર નોકરી કરતો થયો અમદાવાદમાં ત્યારે એમણે મને સલાહ આપી હતી કે તું ઠાકોરજી આગળ મૂક. તો મને થયું તું પાછા આવશે કેમ? બરાબર, સાચે જ, હું ખોટું નથી બોલતો. મનમાં એક ખટકો થયો હતો કે પાછા આવશે કેમ. પાછા પછી એમ કે પપ્પા એમ કહે છે કે હવે મંદિરમાં આપણે એને પધરાવી દઈએ. બરાબર. અને પહેલો પગાર આવે પછી કેટલા બધા પ્લાન કર્યા હોય, રાઈટ. અને આઈ રિમેમ્બર 99 રૂપિયા હાથમાં આવ્યા હતા. આજે તો એની કંઈ કિંમત નથી રહી. પણ આપણા સઘળા કર્મ પ્રભુના ચરણે ધરી દેવા, એ શેમાંથી ઉઠે? એ આપણું કાર્ય શેમાંથી ઉઠે? એ વિચાર શેમાંથી આવે? એ જ્યારે આપણામાં દીનતા હોય. અને દીનતા હોવી એનો અર્થ એ કે અહંકાર ઓછો. દીનતા અને અહંકાર એ સિક્કાની બે બાજુ છે. અહંકાર ઓછો, દીનતા વધારે. અહંકાર વધારે, દીનતા ઓછી. એકબીજાના જેને કહેવાય ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. શરણાગતિ, દીનતા હોય તો શરણાગતિ થાય. અને શરણાગતિ એમ ખંડીયો રાજા હોય, હારેલો રાજા હોય. આપણે હારેલા રાજાની માફક કૃષ્ણ પાસે જવાનું નથી, પણ હારેલો રાજા હોય એ જે કંઈ કરે એ પૂછીને જ કરે જીતલાને. આપણે હારેલા તરીકે નથી જવાનું, છતાંય કૃષ્ણને પૂછીને કરવાનું છે. શક્ય છે આ વસ્તુ, શક્ય છે પૂરેપૂરી. એટલે સુધી કહેવામાં આવે છે કે ઘરમાં સેવા હોય અને બહાર નીકળો તો મંદિર આગળ હાથ જોડીને કહેવું કે હે કૃષ્ણ, હે પ્રભુ, હું બહાર જઈને આવું છું. એક નમ્રતા છે, એક દીનતા છે, એક સ્વીકાર છે કે ઘરમાં એક જીવંત પ્રભુ છે, એ મૂર્તિ નથી. આપણે બહાર જઈએ તો આપણા પતિ જાય તો પત્નીને કહીને જાય, પત્ની જાય તો કોઈને કહીને ન જાય. પણ શું કહેવું એમ,
એવું બોલાઈ ગયું. એનીવે બધા એકબીજાને કહીને જાય, પણ બેઝિકલી કે હા પ્રભુ જીવન છે. બહાર જાઓ ને કહીને જાઓ, કંઈ કામ કરો તો પ્રભુ હું આમ કરું છું. અને જો એ કહેતા રહીએ તો કૃષ્ણ આપણી સાથે જ રહે, અને આપણે જે કંઈ કર્મ કર્યું હોય ને એ આપોઆપ એને ચરણે ધરાઈ જાય. ઇટ્સ અ ડાયલોગ વી હેવ ટુ ક્રિએટ. આપણે એની સાથે એક સંવાદ ઊભો કરવાનો છે. એ સંવાદ આપણે કરીએ છીએ કે કેમ? કે માત્ર સેવા કરીએ છીએ, બરાબર? સેવા કરતી વખત નહીં, પણ દિવસમાં સમય મળે ત્યારે બેસી ઘરના ખૂણે મંદિરની સામે ગમે ત્યારે ગમે ત્યાં એની સાથે વાતો કરી શકાય, આપણી વિટંબણાઓ કહી શકાય, આપણા પ્રોબ્લેમ કહી શકાય. એના માટે બોલવાની જરૂર ના પડે, મનમાં જ વિચાર કરવાની જરૂર પડે કે અંદર જ બેઠો છે. તો મન જરૂર હળવું થશે, એની ગેરંટી છે. અને એને ઇન્ફોર્મ કરીને એને કહીને કરીશું ને તો કશું ખરાબ કરતા જરૂર અટકીશું. અને આપણું કશું ખરાબ થતું હશે તો એ પણ અટકશે. જાત અનુભવની વાત છે મારી, અટકશે જરૂર. તો આપણા સર્વ કર્મ પ્રભુના ચરણે ધરવા એ પુષ્ટિ માર્ગ એ કર્મયોગ છે. શરણાગતિ, સમર્પણ અને નિષ્કામ પ્રભુ પ્રેમ. શરણાગતિ થાય, સમર્પણ થાય તો નિષ્કામ પ્રભુ પ્રેમ આપોઆપ જાગવાનો છે. કારણ કે આ દીનતા, શરણાગતિ અને સમર્પણ એ ત્રણેય માટે જરૂરી બને છે અહંકારનું તૂટવું. અને અહંકાર તૂટે તો પછી કરતા ભાવ પણ ના રહે. તો જે આપણો આખો કર્મનો સિદ્ધાંત આપણે હમણાં એ ચર્ચા કરી, એ કર્મના સિદ્ધાંત પ્રમાણે પછી કર્મફળ બંધન પણ ના લાગે. તો આપણો જે સેવા માર્ગ છે એ સેવા માર્ગની સાથે આ કર્મયોગ જોડાયેલો જ છે. એને જુદો અલગ તારવવાની જરૂર નથી. માત્ર એ સમજ કેળવવાની જરૂર છે કે આપણા ભક્તિ યોગની સાથે, આપણા પુષ્ટિ ભક્તિ યોગની સાથે આ કર્મયોગ પણ જોડાયેલો છે અને જ્ઞાન યોગ પણ જોડાયેલો છે. તો વર્ષોથી જે ગીતા યાત્રાની છે એ જ પ્રભુ પ્રેમ કરવાથી, અહંકાર ઓછો થવાથી આપણને થાય છે શું? આપણે કૃષ્ણ સ્વરૂપ છીએ એનું ભાન થવા માંડે છે. પહેલા તો સ્વીકાર, પછી આખી પ્રક્રિયામાંથી આપણે પસાર થઈએ અને પછી એ આપણને ભાન થાય, અને ભાન થાય એ બેડો પાર. એ ભાન થવું અગત્યનું છે. સ્વરૂપની સ્મૃતિ આવી અગત્યની છે. પછી આપણે પોતે પ્રેમ સ્વરૂપ બની જઈશું, પ્રેમ આપણો સ્વભાવ બની જશે. આપણને કોઈની સામે કોઈ પ્રકારની ફરિયાદ નહીં હોય, કોઈની સામે દંભ કરવાનું દિલ નહીં થાય, કોઈની ઈર્ષા નહીં આવે. પ્રેમ હોય ને ત્યાં બધું ભાગી જાય, આપોઆપ ખરી પડે. આપણામાંથી એ બધા જે ગુણો છે કે અવગુણો છે એ બધા આપોઆપ અદૃશ્ય થઈ જાય. તો આપણે એ રસ્તે આગળ વધવાની કોશિશ કરીએ, એમ સમજીને કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ કર્મયોગ આ રીતે ભળેલો છે. અને એનું અલ્ટિમેટ એ છે કે આપણે આપણા કૃષ્ણ સ્વરૂપને ઓળખવાનું છે, એ આનંદને અંદરથી પ્રગટાવવાનો છે. આજે અહીંયા જ વિરામ લઈએ. જય શ્રી કૃષ્ણ.